चलो આપણે છાશથી શરૂઆત કરી દઈ તો ઠંડી ઠંડી છાશ વટાણા અને ડુંગળી ટમેટા ને એવું નાખેલા મસ્ત મજાના પુલાવ અને કડકડિયું મારું સ્પેશિયલ ભીંડાનું શાક કેટલું મસ્ત છે. હાલો બધે જમવા જોઈને બધાને મોઢામાં પાણી આવી ગયું હશે. અને આપણે રોજ હોય ગુંદા અને કેરીનું આથણું અને આજે કાકડી અને ડુંગળીનું સલાડ બનાવ્યું છે. ચાટ મસાલો મરચું ધાણા લીંબુ મીઠું નાખી અને ગરમ ગરમ રોટલી. હાલો બધાય જમવા. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધાય મજામાં હશો અને હું પણ મજામાં છું. તો કાલની ઘોડે પણ આજે મને છોકરીઓ સુવા દીધી છે નહીં, એટલે એ કાંઈ કરે નહીં, બાંધવા મળે ને એવું જણો. અને મારી ઊંઘ થઈ ગઈ છે એવી કાગડા જેવી કે ઝીણું ઝીણું બોલે ને એટલે ઊંઘ થઈ જાય ખરાબ. એટલે અત્યારે વાગ્યા છે 4, એટલે ઘરમાં હોવાનું દીધી અત્યારે પોતે એસી ચાલુ કરીને શાંતિથી બે સૂઈ ગયું છે અને મારી ઊંઘ બગાડી નાખી છે. એટલે મેં કીધું ધ્રુવી અને નેન્સીની ઘણા દિવસથી ફરમાઈશ હતી કે મમ્મી તું ગાર્લિક બ્રેડ બનાય. તો મેં ઓલી બ્રેડ ઉપર આવે છે ને એ બનાવી હતી, પણ જાતે એ ગાર્લિક બ્રેડનું એ બધું બનાવી એટલે કે એ રોટલી ટાઈપની એવી રીતે બનાવી નહોતી. એટલે મને એમ થયું કે ચલો હું બનાવી નાખું. તો હું હશે તો તમને એમ લાગતું હશે કે કેમ આવી રીતે ધીમે ધીમે ને એવું બોલે છે. તો કાલે એક નાનું એવું થઈ ગયું હતું મારી જોડે. એટલે થઈ ગયું હતું એટલે કે રાતે થોડીક બીમાર જેવી થઈ ગઈ હતી. 3-3.5-4 કલાક જેટલું મને પેટમાં દુખ્યું હતું અને રાત આખી સૂતી નથી. એટલે થોડીક ફીકી લાગું છું અને આમ થાકી ગઈ હોય ને એવું લાગે છે. જો અત્યારે થોડું બોલીને તો પણ મને એમ થઈ ગયું કે હું બહુ થાકી ગઈ છું. તો એ છોકરાઓને એની ફરમાઈશ હતી એટલે મને એમ થયું કે લાય હું બનાવી દઉં. તો કેમ કે બ્રેડ ને બધું લાવવાનું હોય ને એવું કરવાનું હોય, બ્રેડ તો એમાં વાર ન લાગે, પણ આ બ્રેડ બનાવી અને બનાવવાનું હોય ને એટલે વાર લાગે. પાણી પીધું હતું 5 મિનિટ થઈ તો મારું મોઢું સુકાઈ ગયું. ખોખું અવાજ આવશે, ઇગ્નોર કરજો, પાછળ કબૂતર બેસી ગયું છે. એટલે ચલો ફટાફટ કાલે ઈસ્ટ કહેવાય એ એમાં પિઝા ડોમાં બ્રેડમાં પછી આપણે વડાપાવનું ના આવે એનું એમાં બધામાં એ યુઝ થાય. તો આનું પેકેટ છે ને એ લેવાઈ ગયું હતું. કાલે હું બહાર ગઈ હતી લઈ આવી હતી. કાલની તબિયત થોડીક મારી લોલી છે, કાંઈ વાંધો નહીં, ફટાફટ બનાવી નાખીએ. આપણે સૌથી પ્રથમ પહેલાં 1 ચમચી જેટલી ખાંડ આપણે પહેલાં નોર્મલ ગરમ પાણી નોર્મલ આવે ને, અત્યારે તો નળમાં ગરમ જ આવે એટલે એ ગરમ પાણીમાં બનાવવાનું નથી, આપણે એમાં નાખશું. એ ગળાઈ જાય પછી આપણે ઈસ્ટ નાખશું. તો આવું છે, તાકી છે થઈ ગયા છે. અને છોકરાઓને ખબર પડતી છે નહીં કે ખાંડનું પાણી ગળી જાય પછી આપણે આની અંદરથી થોડીક ઈસ્ટ નાખશું, વધારે નહીં. અત્યારે હું ગાર્લિક બ્રેડ જોવા પૂરતી એટલે કે 500 લોટની બને, અરાઉન્ડ 4 બનશે. જો ભાવશે ને બધાને તો પછી વિચારીશું કેવી રીતે બનાવું કેવી રીતે નહીં. એટલે આપણે બહુ નથી લેવાની, હાથમાં બતાવી દઉં તમને, આટલી જ લેવાની છે, બહુ નથી લેવાની. આ ઈસ્ટને નાખી અને થોડીક વાર રહેવા દેવાની છે, પછી હલાવવાની છે. તો ત્યાં સુધી હું આને એક સાઈડમાં મૂકી દઉં ઘડીક વાર અને પછી કંઈક અદ્ભુત જ સ્મેલ આવી જોઈએ. એટલે 500 લોટને બધું રાખીને મૂકવું છે, એની 500 લોટની બનાવું છું. જો બધાને ભાવશે ને એવું હશે તો પછી બનાવશું, કાં બ્રેડ મંગાવીને બ્રેડની મંગાવશું. પણ પહેલાં આ ટ્રાય મારી જોઈએ. મેંદાનો લોટ ચાળી લીધો છે, જે ચીલી ફ્લેક્સ છે, ઓરિગાનો છે, બટર છે,
અને થોડીક લસણની પેસ્ટ આ સાઈડ, મીઠું છે અને તેલ, અને આપણે આ ઈસ્ટનું જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે ને એ આપણે મિક્સ કરી નાખવાનું અને લોટ હવે બાંધી દેવાનો. મજાનો લોટ બાંધી દીધો છે અને આવી રીતે રાઉન્ડમાં આમ ગોળ પીંડલું કરે ને એવી રીતે કરી ઉપરથી થોડુંક પાણી અને તેલ ચોંટાડી અને આખું તપેલું તેલવાળું કરી અને મૂકી દેવાનું છે કલાક હાટું. પછી કલાક પછી ખોલી એટલે જોઈ કે કેવો છે લોટ. જો આની અંદર એક વાટકો ભરીને લસણ હતું. જો આટલું વાટકો ભરીને લસણ સેલો ફ્રાય કરી નાખ્યું છે. બટર, મીઠું અને ધાણા, ચીલી ફ્લેક્સ, ઓરિગાનો અને બધું તમામ વસ્તુ નાખી અને મિક્સ હજુ કરું છું, થોડુંક વાર છે. અને આ છે આપણું ઓવન. અને તમને બતાવું કે આટલો ડો ફૂલી અને થયો છે રેડી. તો હવે પહેલું ટ્રાય કરું છું હવે કેવું બને છે કેવું નહીં. બધું રેડી કરી નાખ્યું છે. ક્યાં હું બહાર વસ્તુ લેવા ગઈ, મકાઈનો લોટ મારે ભૂલાઈ ગયો હતો, તો મકાઈનો લોટ લઈ લીધો, લેવા ગઈ હતી, થાકીને થઈ ગઈ છું. હવે આનું રિઝલ્ટ તો સારું જ આવવું જોઈએ. તો ફટાફટ હવે બનાવી 7 વાગ્યા 10-15 મિનિટે મારે આ બધું પ્રિપરેશન ક્યારનું કરી નાખ્યું હતું ને આ મારે 5:30-6 વાગે બનાવવાનું હતું. પણ એ હું મેથડ ભૂલી ગઈ હતી કે આને છે ને 2-3 કલાક પહેલાં બાંધવાનું હોય. મેં 5 વાગે તો લોટ બાંધ્યો હતો એટલે 2 કલાક રેક્સ આપવો પડે એટલે એમાં હાથો આવે અને એટલે એનું કામ જે હોય એ એને દેવું જ પડે, કામ દેવું પડે ને ટાઈમ દેવો પડે. ભૂલી ગઈ હતી અને જોઈ હવે ચેતન થોડાક નારાજ થઈ ગયા છે કેમ કે એને મેં 6 વાગે કીધું તમે આવજો, તમને એ આવું ખાતા નથી પણ એમ કે મજા આવે તો કે 6 વાગે ફોન કર્યો, બનાવી નાખ્યું. એટલે મેં કીધું હજુ હાથો નથી આવ્યો નામ તેમ. તો કે કહેતી હું કરવા હશે પણ યાર મેં કીધું હું જે વસ્તુ ગોતતી હતી ને મને મળતી જ નહોતી. જે પહેલી વસ્તુ કે કેટલો કલાક આને રાખવાનું એ મને મળ્યું જ નહીં. પછી અચાનક જ બધું બાંધી દીધું ને બધી વસ્તુ લઈને મેં કહું હવે અડધી કલાકમાં ચાલુ કરું. ત્યાં તો મને આ ખબર પડી અને કાંઈ લસણ ફોલતા કાંઈ વાર લાગી છે. વાત જવા દો, એકલી હતી ને લસણ એ આખું વાટકો. હવે 250 તો ન કહેવાય, 100-150 ગ્રામ જેટલું લસણ મેં ફોલ્યું છે. ચલો પહેલાં બનાવી નાખું કેવું છે કેવું નહીં. હાલો જોઈએ તો 2 પાર્ટમાં વિડીયો આવશે, નકર મને એમ લાગશે કે વ્યવસ્થિત થઈ જશે એક પાર્ટમાં મૂકી દઈશ, નકર 2 પાર્ટ થાય. આવી રીતે રોટલો વણી નાખ્યો છે, અને આવું તો બધું નાખી દીધું છે. હવે આપણે નાખશું ચીઝ. હવે જોઈએ પહેલું કેવું થાય છે. ફિંગર ક્રોસ. કાવ કાકડો પણ બોલે છે હારો વાત. હવે જો ઓવનમાં આવી રીતે આપણે મૂકી દઈએ અને જો છે થઈ ગઈ રેડી ગાર્લિક બ્રેડ. તો હાલો બધાય જમવા. તો નેન્સી ધ્રુવીએ જમી લીધું અને હવે હું બેઠી છું. તો મેં ચાખી, બહુ મસ્ત બની છે. ધ્રુવી કેવી બની છે? ધ્રુવીબેનને તો સોડા પીવાની મજા આવી ગઈ છે, એણે તો સોડા જ પીધી છે. અને ધ્રુવી અને બ્રેડવાળી પણ મેં બનાવી છે. તો એ હું હમણાં ચેતન આવશે ને બનાવીશ તે હું બતાવીશ. બ્રેડવાળી પણ મેં બનાવી. મને એમ હતું કે થોડી ઘટશે તો, પણ ઘટી નહીં. એટલે વધી એના લગભગ 3 જેટલા રોટલા વધશે એના હું પીઝાના રોટલા બનાવી નાખીશ. એટલે બહુ મસ્ત બની હતી અને મજા આવી ખાવાની. હે ને ધ્રુવી બેને સોડામાં અને ચીઝમાં ઉપાડ કરી લીધું. એની ફેવરેટ વસ્તુ એટલે આ ખાધા એને તો એમાં જ વધારે મજા આવી છે. તો વિડીયોને અહીંયા જ એન્ડ નથી કરતી, હજુ એક ઓલો બ્રેડવાળો બાકી છે એ બતાવી દઈશ. નાની એવી ક્લિપ મૂકી દઈશ તો જોઈશી, નકર તો આવજો.